મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ ધ્વનિ તરંગો વિશે શીખીશું। વિષય શું છે? આ પ્રકરણમાં આપણે નીચે દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું। ધ્વનિનું નિર્માણ, ધ્વનિ પ્રસરણ, ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમ, સંગત તરંગ, ધ્વનિ તરંગોની વિશિષ્ટ લાક્ષણિકતા, ધ્વનિનું પરાવર્તન, અનુરણન અને પડઘા, ધ્વનિ તરંગોના પ્રકાર, અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગો, માનવ કાનની રચના અને કાર્ય। ધ્વનિનું નિર્માણ, એક પદાર્થ આમ તેમ અને ઝડપથી ગતિ કરે છે તેને કંપન કહેવામાં આવે છે। જ્યારે પદાર્થ કંપન કરે છે ત્યારે તે આસપાસના માધ્યમમાં સંકોચન અને પ્રસરણ ફેલાવે છે અને ધ્વનિનું નિર્માણ થાય છે। ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો છે। ધ્વનિ પ્રસરણ, કંપાયમાન કે આંદોલિત થયેલા હવાના કણો એક જ જગ્યા પરથી બીજી જગ્યા પર જતા નથી। આવા કણો જ્યારે આંદોલિત થયેલા હોય છે ત્યારે તેઓ પોતાની બાજુએ રહેલા નિકટવર્તી કણો પર ગતિ ઉત્પાદન કરનારું બળ લગાડે છે અને તેને પરિણામે નજીકમાં રહેલા કણો પણ કંપન કરવાનું ચાલુ કરે છે। આ રીતે ધ્વનિ તરંગોના રૂપે પ્રસરણ પામે છે। અહીં બતાવેલ રેખાકૃતિ ધ્વનિ તેના આસપાસના માધ્યમમાં તરંગોના રૂપે કેવી રીતે પ્રસરણ પામે છે તે વિશેની પ્રતીકાત્મક રજૂઆત દર્શાવે છે। ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમ, ઘન, પ્રવાહી, વાયુ જેવા માધ્યમ ધ્વનિ તરંગોના પ્રસરણ માટે આવશ્યક છે। આ માધ્યમ ધ્વનિ તરંગોના આંદોલનનું પ્રસરણ કરે છે। શૂન્યાવકાશમાં ધ્વનિ તરંગોનું પ્રસરણ થઈ શકતું નથી। ધ્વનિ તરંગોનું પ્રસરણ કરતા માધ્યમના કણો તરંગ પ્રસરણની દિશામાં જ દોલન કરે છે। ધ્વનિનો વેગ તે જ માધ્યમમાંથી પસાર થાય છે તે માધ્યમની સ્થિતિસ્થાપકતા, જડત્વતા ઉપરાંત વાતાવરણના તાપમાન અને ભેજના પ્રમાણ પર આધાર રાખે છે। અહીં બતાવેલ રેખાકૃતિ ઇલેક્ટ્રિક ઘંટડી દ્વારા ધ્વનિ તરંગો કેવી રીતે ઉદ્ભવે છે તેની પ્રતીકાત્મક રજૂઆત દર્શાવે છે। સંગત તરંગ, પ્રવાહી કે વાયુ જેવા માધ્યમોમાં ધ્વનિ સંગત તરંગ રૂપે પ્રસરણ પામે છે। ઘન પદાર્થના માધ્યમમાં ધ્વનિ લંબગત તરંગ રૂપે પણ પ્રસરણ થઈ શકે છે। હવામાં પ્રસરતા ધ્વનિ તરંગો સંગત તરંગો છે કે જે સઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે। ધ્વનિના સંગત તરંગોના પ્રસરણમાં સઘનનની સ્થિતિમાં હવાના કણો ખૂબ પાસે આવી જતા હોય છે અને વિઘનનની સ્થિતિ વખતે હવાના કણો છૂટા છૂટા થઈ જાય છે। અહીં બતાવેલ રેખાકૃતિ ટ્યુનિંગ ફોક દ્વારા હવામાં પ્રસરતા ધ્વનિના સંગત તરંગો જે સઘનન અને વિઘનન દ્વારા કેવી રીતે આગળ વધે છે તેની પ્રતીકાત્મક રજૂઆત દર્શાવે છે। ધ્વનિ તરંગોની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, તરંગની આવૃત્તિ ફ્રીક્વન્સી, આપેલ ધ્વનિ તરંગ માટે માધ્યમમાં કોઈ એક સ્થાન પરથી એક સેકન્ડમાં પસાર થતા શૃંગ કે ગર્તની સંખ્યાને આવૃત્તિ કહે છે। આપેલ ધ્વનિ તરંગની આવૃત્તિ અને આવર્તકાળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। f બરાબર 1/t, જ્યાં f ધ્વનિ તરંગની આવૃત્તિ અને t આવર્તકાળ છે। SI પદ્ધતિમાં આવૃત્તિને માપવાનો એકમ હર્ટ્ઝ કે s−1 છે। તેને f અથવા v સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। તરંગનો કંપવિસ્તાર, તરંગ પ્રસરણ દરમિયાન માધ્યમના કણોના દોલનના કંપવિસ્તારને તરંગનો કંપવિસ્તાર કહે છે। કંપવિસ્તારને a અથવા a સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। SI પદ્ધતિમાં કંપવિસ્તાર માપવાનો એકમ મીટર m છે। તરંગ લંબાઈ, તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલ અંતરને તરંગ લંબાઈ કહે છે। લંબગત તરંગમાં બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત વચ્ચેના અંતરને લંબગત તરંગની તરંગ લંબાઈ કહે છે। સંગત તરંગમાં ક્રમિક સઘનન અથવા બે ક્રમિક વિઘનન વચ્ચેના અંતરને સંગત તરંગની તરંગ લંબાઈ કહે છે। તરંગ લંબાઈને લામ્બડા સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે। SI પદ્ધતિમાં કંપવિસ્તાર માપવાનો એકમ મીટર m છે। તરંગ વેગ, માધ્યમમાં તરંગ પ્રસરણની દિશામાં વિક્ષોભની ગતિના દરને તરંગ વેગ કહે છે। તરંગની તરંગ લંબાઈ અને તેની આવૃત્તિના ગુણનફળને તરંગ વેગ કહે છે। તરંગ વેગ બરાબર તરંગ લંબાઈ અપોન આવર્તકાળ લામ્બડા બરાબર ν/f, જ્યાં f ધ્વનિ
તરંગની આવૃત્તિ, લેમ્બડા તરંગ લંબાઈ અને ન્યૂ તરંગ વેગ છે. તરંગનો આવર્તકાળ. તરંગ પ્રસરણની દિશામાં તરંગને એક તરંગ લંબાઈ જેટલું અંતર કાપવા માટે લાગતા સમયને તરંગનો આવર્તકાળ કહે છે. લંબગત તરંગમાં બે ક્રમિક શૃંગ કે બે ક્રમિક ગર્ત રચવા માટે લાગતા સમયને લંબગત તરંગનો આવર્તકાળ કહે છે. સંગત તરંગમાં ક્રમિક સઘનન અથવા બે ક્રમિક વિઘનન રચવા માટે લાગતા સમયને સંગત તરંગનો આવર્તકાળ કહે છે. તરંગના આવર્તકાળને ટી સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે. એસઆઈ પદ્ધતિમાં તેનો એકમ સેકન્ડ એસ છે. ધ્વનિનું પરાવર્તન. ધ્વનિ ઘન અને પ્રવાહી સપાટી પરથી પરાવર્તન પામે છે. બહુવિધ પરાવર્તિત ધ્વનિનો યોગ્ય ઉપયોગ સંગીતના સાધનોમાં કરવામાં આવે છે. ધ્વનિના પરાવર્તનના નિયમો. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત ધ્વનિ. આપાત બિંદુ એ પરાવર્તન સપાટી પર રચેલા લંબ તથા પરાવર્તિત ધ્વનિ એક જ સમતલમાં હોય છે. અહીં બતાવેલ એક સરળ પ્રવૃત્તિ ધ્વનિના પરાવર્તનના નિયમો સમજાવવામાં મદદરૂપ થશે. ધ્વનિનું અનુરણન અને પડઘા. ધ્વનિનું અનુરણન. એક બંધ જગ્યાની અંદર વારંવાર પરાવર્તિત થતા ધ્વનિની અસરને પરિણામે અનુરણન ઉદ્ભવે છે. ધ્વનિના પડઘા. જ્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ વચ્ચેનો સમયગાળો 0.1 સેકન્ડ કરતાં વધુ હોય ત્યારે મૂળ ધ્વનિ અને પરાવર્તિત ધ્વનિ અલગ અલગ સંભળાય છે. આ પરાવર્તિત ધ્વનિને પડઘો કહે છે. જ્યારે અનુરણન સમય 0.8 સેકન્ડ કરતાં વધારે હોય છે ત્યારે શ્રોતાઓને ભાષણ સ્પષ્ટ સંભળાતું નથી. સભાગૃહોમાં અનુરણન ઘટાડવા માટે દિવાલો તથા છત પર ધ્વનિશોષક પદાર્થો લગાડવામાં આવે છે. ધ્વનિ તરંગોના પ્રકાર. માનવ કર્ણ જે ધ્વનિ તરંગો સાંભળી શકે છે તેને આધારે ધ્વનિ તરંગો નીચે પ્રમાણે વર્ગીકૃત કરવામાં આવ્યા છે. શ્રાવ્ય ધ્વનિ. માનવ કર્ણ 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝની આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગોની સંવેદના પામી શકે છે કે સાંભળી શકે છે. ધ્વનિ તરંગના આ આવૃત્તિ વિસ્તારને શ્રાવ્ય વિસ્તાર કહે છે. અવશ્રાવ્ય ધ્વનિ. 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગોને અવશ્રાવ્ય ધ્વનિ કહે છે જે મનુષ્ય સાંભળી શકતા નથી. ધરતીકંપ વખતે ઉદ્ભવતા તરંગો અવશ્રાવ્ય તરંગો હોય છે જે હાથી અને વ્હેલ જેવા પ્રાણીઓ સાંભળી શકે છે. પરાશ્રાવ્ય ધ્વનિ. 20,000 હર્ટ્ઝ કરતાં વધુ આવૃત્તિ ધરાવતા ધ્વનિ તરંગોને પરાશ્રાવ્ય ધ્વનિ કહે છે જે મનુષ્ય સાંભળી શકતા નથી. કેટલાક પશુઓ જેવા કે કૂતરું, બિલાડી અથવા કેટલાક પક્ષીઓ અને જીવજંતુઓ આ ધ્વનિ તરંગો સાંભળી શકે છે. અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગો. તબીબી ક્ષેત્રે શરીરની આંતરિક મુશ્કેલીઓના નિદાન અને ઉપચાર માટે ગોલબ્લેડર કે કિડનીમાં રહેલી પથરીનું નિદાન કરવા, હૃદયના ભાગોનું પરીક્ષણ કરવા, માતાના ગર્ભમાં પાંગરતા ભ્રૂણના વિકાસની તપાસ કે તેની ખામીઓ તપાસવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ કરાય છે. ઔદ્યોગિક ક્ષેત્રે ધાતુઓમાં પડેલી તિરાડનું પરીક્ષણ કરવા માટે, યંત્રોના વિવિધ ભાગોની સફાઈ કરવા અને રેલવે લાઇનના ભંગાણની ચકાસણી કરવા માટે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ કરાય છે. અહીં બતાવેલ રેખાકૃતિ તબીબી ક્ષેત્રે અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોના ઉપયોગ માતાના ગર્ભમાં પાંગરતા ભ્રૂણના વિકાસની તપાસ કે તેની ખામીઓ તપાસવા માટે કેવી રીતે થાય છે તેની પ્રતિકાત્મક રજૂઆત દર્શાવે છે. સોનાર. સમુદ્ર કે તળાવની ઊંડાઈ માપવા માટે સોનાર પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ટ્રાન્સમીટર વડે સમુદ્રમાં મોકલવામાં આવે છે અને તેના દ્વારા સમુદ્ર તળમાં કે સમુદ્રમાં ઊંડે પાણીની અંદર રહેલા પદાર્થોને શોધી શકે છે. આ માટે ટ્રાન્સમિટ કરવામાં આવેલાને પદાર્થની સપાટી પરથી પરાવર્તન પામી પાછા ફરતા રિસીવરમાં નોંધવા માટે કેટલો સમય લાગે છે તેની ગણતરી કરવામાં આવે છે. સોનારના આધારે સમુદ્રમાં સબમરીનો, ડૂબેલા જહાજો, સામુદ્રિક શિલાઓ કે હિમખડકોની જાણકારી મેળવી શકાય છે. અહીં બતાવેલ રેખાકૃતિ સોનારની કાર્યપદ્ધતિનો સિદ્ધાંત સમજાવવા માટેનું નિર્દેશન કરે છે. માનવ કાનની રચના અને કાર્ય. મનુષ્યમાં કાન શ્રાવ્ય આવૃત્તિમાં ઉત્પન્ન થતા દબાણના ફેરફારને વિદ્યુત સંકેતોમાં ફેરવે છે જે શ્રવણ તંતુઓ મારફતે મગજમાં પહોંચે છે જ્યાં મગજ તેને ધ્વનિ સ્વરૂપે સમજે છે. માનવ કર્ણની રચના. માનવ કર્ણ 3 ભાગનો
બનેલો છે. બાહ્યકર્ણ, મધ્યકર્ણ, અંતઃકર્ણ. બાહ્યકર્ણ. બાહ્યકર્ણ કર્ણપલ્લવ અને કર્ણનલિકાનો બનેલો છે. તે બાહ્ય ધ્વનિ એકત્રિત કરે છે, જે શ્રવણ નલિકામાંથી પસાર થઈને છેડા પર રહેલ બાહ્ય કર્ણપટલ સુધી પહોંચાડે છે. આ કર્ણપટલનું કંપન થાય છે. આ કંપનોનું 20 ગણું પ્રવર્ધન મધ્ય કર્ણમાં રહેલ 3 હાડકાં મારફતે થાય છે. માનવ કાનની રચના અને કાર્ય. મધ્યકર્ણ. મધ્યકર્ણમાં નાના હલનચલન કરી શકે તેવા સાંધાવાળા 3 અસ્થિઓ, હથોડી, એરણ અને સ્ટેપ્સ રહેલા હોય છે. અંતઃકર્ણ. અંતઃકર્ણ 3 ભાગનું બનેલું છે: ઉદરિકા, અર્ધવર્તુળી નલિકા અને શંખિકા નલિકા. મધ્યકર્ણમાં ઉત્પન્ન થયેલા પ્રવર્ધિત ધ્વનિ તરંગોના દબાણમાં ફેરફારને અંતઃકર્ણ તરફ પ્રસરિત કરવામાં આવે છે. અંતઃકર્ણ આ કંપનોને કર્ણવર્ત દ્વારા વિદ્યુત સંકેતોમાં ફેરવે છે કે જે શ્રવણ તંતુઓ મારફતે મગજ સુધી પહોંચે છે. મગજ દ્વારા તેનું ધ્વનિ સ્વરૂપે વિશ્લેષણ થાય છે. અહીં બતાવેલ રેખાકૃતિ માનવ કર્ણની રચના સમજાવે છે. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.